BSc in Gujarati, Unit 8.9, Model Question Answer. પ્રશ્ન 1. પાવરપોઈન્ટમાં ટ્રાન્ઝિશન શું છે? પાવરપોઈન્ટમાં ટ્રાન્ઝિશન એ એક અસર છે જે એક સ્લાઇડથી બીજી સ્લાઇડ પર પસાર થતી વખતે દેખાય છે. આ ઇફેક્ટ સ્લાઇડ વચ્ચે ગતિશીલ અને દ્રષ્ટિપ્રિય પરિવર્તનો લાવે છે. કેટલીક લોકપ્રિય ટ્રાન્ઝિશન્સમાં ફેડ, વાઇપ અને પુશ સામેલ છે. પ્રશ્ન 2. તમારા પ્રેઝન્ટેશન માટે તમે દરેક સ્લાઇડ માટે ટાઈમિંગ કેવી રીતે સેટ કરી શકો છો? તમે રિહર્સ ટાઈમિંગ ફીચરનો ઉપયોગ કરીને દરેક સ્લાઇડ માટે સમય સેટ કરી શકો છો. આ ફીચરનો ઉપયોગ કરીને તમે પ્રેઝન્ટેશનનો અભ્યાસ કરી શકો છો અને પાવરપોઈન્ટ દરેક સ્લાઇડ પર પસાર થતો સમય નોંધે છે. એકવાર આ અભ્યાસ પૂર્ણ થાય છે તે ટાઈમિંગ આપમેળે લાગુ પડી જશે. પ્રશ્ન 3. પાવરપોઈન્ટ સ્લાઇડ શો ઓટોમેટ કરવાની પ્રક્રિયા શું છે? પાવરપોઈન્ટ સ્લાઇડ શોને ઓટોમેટ કરવા માટે પહેલા રિહર્સ ટાઈમિંગ ફીચરનો ઉપયોગ કરીને તમે દરેક સ્લાઇડ માટે સમય સેટ કરી શકો છો. પછી સેટઅપ સ્લાઇડ શો ફીચરમાં જઈને તમે એડવાન્સ સ્લાઇડ ઓટોમેટિકલી વિકલ્પ પસંદ કરી શકો છો જે સ્લાઇડ્સને આપમેળે આગળ વધારશે. પ્રશ્ન 4. સેટઅપ સ્લાઇડ શો ફીચરનો શું ઉદ્દેશ છે? સેટઅપ સ્લાઇડ શો ફીચરનો ઉપયોગ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં બેકગ્રાઉન્ડ અને સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા માટે થાય છે. અહીં તમે લૂપિંગ, સ્લાઇડ્સ માટે ટાઈમિંગ અને હાઇપરલિંક્સ જેવા વિકલ્પોની પસંદગી કરી શકો છો જે પ્રેઝન્ટેશનને ઓટોમેટિકલી ચલાવવાની પ્રક્રિયા સરળ બનાવે છે. પ્રશ્ન 5. પ્રેઝન્ટેશનમાં ટ્રાન્ઝિશન્સ અને ટાઈમિંગ્સનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? ટ્રાન્ઝિશન્સ અને ટાઈમિંગ્સ પ્રેઝન્ટેશનને વધુ આકર્ષક અને ગતિશીલ બનાવે છે. ટ્રાન્ઝિશન સ્લાઇડ વચ્ચે મીઠી અને દ્રષ્ટિપ્રિય અસર લાવે છે, જ્યારે ટાઈમિંગ સ્લાઇડ્સના આપમેળે પરિવર્તનને નિયંત્રણ કરે છે જે પ્રેઝન્ટેશનના પ્રવાહને સરળ બનાવે છે. પ્રશ્ન 6. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને કઈ રીતે લૂપ કરી શકાય છે? પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લૂપ કરવા માટે સ્લાઇડ શો ટેબ પર જઈને સેટઅપ સ્લાઇડ શો વિકલ્પ પસંદ કરો અને લૂપ કન્ટિન્યુઅસલી અનટિલ એસ્કેપ વિકલ્પને સેટ કરો. આ રીતે પ્રેઝન્ટેશન એસ્કેપ કી દબાવ્યા પછી જ બંધ થાય છે. પ્રશ્ન 7. રિહર્સ ટાઈમિંગ્સ ફીચરનો ઉદ્દેશ શું છે? રિહર્સ ટાઈમિંગ્સ ફીચરનો ઉપયોગ કરીને તમે પ્રેઝન્ટેશનનો અભ્યાસ કરી શકો છો અને દરેક સ્લાઇડ પર લાગતો સમય નોંધાવી શકો છો. આ ટાઈમિંગ પછી તમારા પ્રેઝન્ટેશન સ્વચાલિત વહન માટે ઉપયોગી બની શકે છે. પ્રશ્ન 8. પ્રેઝન્ટેશનની તમામ સ્લાઇડ્સ પર ટ્રાન્ઝિશન કેવી રીતે લાગુ કરશો? જો તમે પ્રેઝન્ટેશનના તમામ સ્લાઇડ્સ પર એક જ ટ્રાન્ઝિશન લાગુ કરવા ઈચ્છતા હો તો ટ્રાન્ઝિશન ટેબ પર જઈને પસંદ કરેલા ટ્રાન્ઝિશન પર ક્લિક કરો અને પછી એપ્લાય ટુ ઓલ વિકલ્પ પર ક્લિક કરો. આ રીતે પસંદ કરેલું ટ્રાન્ઝિશન દરેક સ્લાઇડ પર લાગુ થઈ જશે. પ્રશ્ન 9. એક્શન બટન શું છે અને તે સ્લાઇડ શોમાં કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય છે? એક્શન બટન એ ઇન્ટરેક્ટિવ બટન છે જેનો ઉપયોગ પ્રેઝન્ટેશન દરમિયાન સ્લાઇડ વચ્ચે નેવિગેટ કરવા માટે થાય છે. તે સ્લાઇડ નેવિગેશન, હાઇપરલિંક અને અવાજ કે એનિમેશન પ્રારંભ કરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન 10. પાવરપોઈન્ટ સ્લાઇડ શોમાં અવાજ અથવા નેરેશન કેવી રીતે ઉમેરવું? પાવરપોઈન્ટ સ્લાઇડ પર અવાજ અથવા નેરેશન ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબ પર જઈને ઓડિયો વિકલ્પ પસંદ કરો. તમે નવું રેકોર્ડિંગ કરી શકો છો અથવા એક ઓડિયો ફાઇલ સમાવિષ્ટ કરી શકો છો અને પછી તેને સ્લાઇડ પર સમયસર ચલાવવા માટે સેટિંગ કરી શકો છો. પ્રશ્ન 11. ઓન માઉસ ક્લિક અને આફ્ટર વિકલ્પોમાં શું તફાવત છે? ઓન માઉસ ક્લિક વિકલ્પનો અર્થ એ છે કે સ્લાઇડ ફક્ત માઉસ ક્લિક અથવા એરોથી દબાવવાથી આગળ વધે છે, જ્યારે આફ્ટર વિકલ્પને સેટ કરવા તમે સ્લાઇડ પર એક નિર્ધારિત સમયગાળો સેટ કરી શકો છો પછી તે આપમેળે આગળ વધે છે. પ્રશ્ન 12. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એનિમેશન્સ અને ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરવાનું મહત્વ શું છે? એનિમેશન અને ટ્રાન્ઝિશન પ્રેઝન્ટેશનને વધુ આકર્ષક અને દ્રષ્ટિપ્રિય બનાવે છે. તેનો ઉપયોગ કરીને તમે મહત્વના મુદ્દાઓને હાઇલાઇટ કરી શકો છો, સ્લાઇડ વચ્ચે સરળ ફેરફારો લાવી શકો છો અને પ્રેઝન્ટેશનને યાદગાર બનાવી શકો છો. થેન્ક યુ.